કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં હશો. તો ફરી એકવાર ધોરણ 12 નું ફિઝિક્સ લઈને આવી ગયા છીએ અને આજના વિડીયોમાં આજે ચેપ્ટર નંબર 1 ની વાત કરીશું કે ચેપ્ટર નંબર 1 માં આપણી પાસે આજના વિડીયો માટે બે ટોપિક છે, જેમાંથી પહેલા ટોપિકમાં આપણે વાત કરીશું વિદ્યુત ફ્લક્સ કોને કહેવાશે અને બીજો જે છે એ છે આપણી પાસે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય છે એના વિશેનો આપણે માહિતી લઈશું. તો ચાલો વધીએ આપણા પહેલા ટોપિક તરફ. તો આજનો આપણો પહેલો ટોપિક છે જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. હવે વિદ્યુત વસ્તુ તો આપણે આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગથી જ ભણતા આવીએ છીએ. વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્ર છે. હવે જે ફ્લક્સ છે ફ્લક્સનો મતલબ શું થાય? તો વિદ્યુત ફ્લક્સ નામ તો પહેલા આપણે એનો મતલબ સમજીએ. તો વિદ્યુત ફ્લક્સ મતલબ કે ફ્લક્સ જે આપણે અગાઉ પણ તમે શીખી ગયા હશો ધોરણ 11માં, જે તરલના યાંત્રિક ગુણધર્મ હતા એમાં પણ તરલની વાત હતી, ત્યાં ફ્લક્સ વસ્તુ આવી હતી. તો ફ્લક્સનો મતલબ શું થાય? ધારો કે કોઈક નદીમાં પાણી વહે છે આ પ્રમાણે. તો આ જે નદી છે એનામાં હું કોઈક નાનો ભાગ લઈ લઉં, આવો એક નાનો ભાગ લઈ લઉં, તો એ ભાગને લંબ રૂપે જેટલો જથ્થો વહન પામશે પાણીનો, એને આપણે પાણીનું ફ્લક્સ કહેતા હતા. એને પાણીનું ફ્લક્સ કહેતા હતા, પાણીના જથ્થાનું ફ્લક્સ કહેતા હતા. બરાબર. એવી જ રીતે જો વિદ્યુત ફ્લક્સની વાત કરીએ તો વિદ્યુત મતલબ કે અહીંયા આપણે કોની વાત કરીશું? તો વિદ્યુત ક્ષેત્ર. હવે તો વિદ્યુત ક્ષેત્રને આપણે જે એની માહિતી મેળવવી હોય, એનો અભ્યાસ કરવો હોય, તો આપણે એક વસ્તુ ભણી ગયા છીએ કે જેને આપણે કહેતા હતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો અહીંયાથી આ જે જથ્થો છે એ માપવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કરીશું. તો કોઈ આ પ્રમાણેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રચાતી હોય, તો આ પ્રમાણેની વિદ્યુત ક્ષેત્ર રચાય તો એમાં હું કોઈ લંબ રૂપે એક પૃષ્ઠ વિચારું. આ જે છે એ કોઈક પૃષ્ઠ છે કે જેનું પૃષ્ઠફળ S છે. ઓકે. અને આ જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અહીંયા પ્લસ ચાર્જ હશે તો પ્લસ ચાર્જમાંથી શરૂ કરી અને માઇનસ ચાર્જ તરફની દિશામાં છે. માઇનસ 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 માઇનસ. તો આ જે છે આટલા ભાગમાંથી કેટલો જથ્થો વિદ્યુતનો પસાર થશે, એ જે માપ છે એને જ આપણે કહેશું વિદ્યુત ફ્લક્સ. તો ફ્લક્સનો મતલબ કે કોઈ એક ભાગમાંથી પસાર થતો જથ્થો. બરાબર. હવે અહીંયા જે જથ્થાનું માપન કરવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રને માહિતી જે આપણે મેળવીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાના સ્વરૂપમાં કરીએ છીએ. તો અહીંયાથી જે આપણે વિદ્યુત ફ્લક્સ છે એ જ આપણો થઈ જશે કે કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેટલા પ્રમાણમાં પસાર થઈ રહી છે એની સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. ખરેખર આ વસ્તુ સાચી ના કહેવાય, કેમ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક કલ્પનાત્મક વસ્તુ છે. એટલે આપણે એને માપી ના શકીએ. મેજર કરવા માટે આપણે ગણીને કહી દઈએ કે આટલું ફ્લક્સ હશે, પરંતુ અસલમાં જે ફ્લક્સ છે એ વસ્તુ જે કહેવા માંગીએ છીએ કે કોઈ ભાગમાંથી વિદ્યુતનો કેટલો જથ્થો પસાર થાય એ વસ્તુ. પણ એને આપણે સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા લઈએ છીએ. ઓકે. તો આ જ આકૃતિમાં હું વાત કરું તો અહીંયાથી આપણને જોઈ શકાય કે આ એક રેખા, આ બીજી રેખા અને આ ત્રીજી રેખા, એટલે 3 રેખા પસાર થાય. મતલબ કે આનું ફ્લક્સ જે છે, ફ્લક્સ કેટલું થશે? 3 થશે. ઓકે. આ પ્રમાણે જો હવે કોઈક વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણેનું હોય આ દિશામાં, અને હું જો કોઈક નાનો ભાગ લઈ લઉં આટલું, તો આ જે પૃષ્ઠ છે મારું, આ પૃષ્ઠ S, એનામાંથી કેટલી સંખ્યા પસાર થાય? તો અહીંયાથી આપણે દેખીને ખબર પડે કે જે ફ્લક્સ જે છે એ 2 થશે, કેમ કે 2 રેખાઓ પસાર થઈ રહી છે. ઓકે. એ જ પ્રમાણે જો હું આમાં કોઈ મોટું પૃષ્ઠ દોરું, જેમ કે આવું પૃષ્ઠ હોય, તો આ પૃષ્ઠની અંદરથી જે રેખાઓ પસાર થાય છે એ આપણું અહીંયા S2 કહી દઉં, અહીંયા S1 કહી દઉં. તો S2 માટે ફ્લક્સ જે થશે, તો અહીંયાથી ગણતરી કરી લેવાય કે 1 2 3 અને 4, ટોટલ 4 રેખાઓ પસાર થાય એટલે કે એનો આપણે ફ્લક્સ કહીશું 4. આ પ્રમાણે હવે ફ્લક્સનું જે આપણે વ્યાખ્યા સમજી ગયા, ફ્લક્સ કેવા શું માંગે સમજી ગયા, તો હવે એનું સૂત્ર કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કઈ રીતે કરવું, તેના માટે આપણે અહીંયાથી યાદ રાખશું કે જો ગીચ આપણે રેખાઓ લેશું,
અને એનીમાં હું કોઈ પૃષ્ઠ દોરું તો સંખ્યા વધી જાય. જે પૃષ્ઠ છે આ સેમ પૃષ્ઠ અને એક પ્રબળ લઉં, એક વિદ્યુત ક્ષેત્ર એ જે છે પ્રબળ લઉં, તો પ્રબળ લઈશ તો આપણને ખબર કે પ્રબળ જે વિદ્યુત ક્ષેત્ર હશે એના માટે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે એ એકબીજાની ખૂબ નજીક નજીકમાં હોય, એટલે કે આ પ્રમાણેની. હવે કોઈ એક ઈ જે છે એ નિર્બળ લો, બંને એક સાથે સમજશે તો અહીંયાથી આ જે નિર્બળ મતલબ કે આમાં ક્ષેત્ર રેખાઓ દૂર દૂર હશે, આમાં ગીચ હશે ને આમાં દૂર હશે, તો અહીંયાથી આ જે નિર્બળ છે એમાં હું સેમ પૃષ્ઠ દર્શાવું આ પ્રમાણેનું. તો મને અહીંયા એવું ખબર પડે કે આ જે પહેલો કિસ્સો છે એના માટે ફ્લક્સ જે છે એ જે ફ્લક્સ છે એના માટે મને અહીંયાથી 1, 2 અને 3 રેખાઓ મળે, અને આ જે કિસ્સો છે એના માટે ફ્લક્સ જે અહીંયાથી 1 અને 2 જ રેખા મળે, માટે કે 2. એટલે કે હું જો વિદ્યુત ક્ષેત્ર વધારું તો ફ્લક્સ પણ શું થાય છે, વધે છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધશે તો ફ્લક્સ વધશે, અને વિદ્યુત ક્ષેત્ર હું ઘટાડું તો અહીંયાથી એવું ખબર પડે કે ભાઈ ફ્લક્સ પણ ઘટે છે. હવે આવું સેમ કિસ્સો હું વિદ્યુત ક્ષેત્ર સેમ લઉં, અને જે છે એ અહીંયાથી જે આપણું પૃષ્ઠ છે એ અલગ અલગ સાઈડનું લો. વિદ્યુત ક્ષેત્ર સેમ છે બંનેમાં. હવે પૃષ્ઠની સાઈઝ બદલી દઉં, મતલબ કે અહીંયા આ પૃષ્ઠ લો, એક નાનું પૃષ્ઠ લો અને બીજું કે મોટું પૃષ્ઠ લો. ઓકે, તો અહીંયાથી ખબર પડે કે આ જે નાના પૃષ્ઠ વાળા કિસ્સામાં અહીંયાથી ફ્લક્સ જે છે અહીંયા 2 જ રેખાઓ પસાર થાય, 1 અને 2, તો અહીંયાથી ફ્લક્સ જે છે 2 થશે. પણ પરંતુ આ વાળા કિસ્સામાં 1, 2 અને 3 રેખાઓ પસાર થાય, મતલબ કે ફ્લક્સ જે છે એ 3 થશે. અને ફ્લક્સને આપણે φ વડે દર્શાવ્યા માટે કે અહીંયાથી હું ક્ષેત્રફળ ઘટાડું તો ફ્લક્સ ઘટે, અને ક્ષેત્રફળ વધારું તો ફ્લક્સ વધે. એટલે આ પરથી આપણે એવું કહી શકીએ કે જે આપણું વિદ્યુત ફ્લક્સ છે એ જે વિદ્યુત ફ્લક્સ આ બંને સાથે કંઈક સંબંધ દર્શાવે છે. તો આ ફ્લક્સ માટે આપણે પહેલા તો હવે લખી દઈએ કે જે આપણી પાસે ફ્લક્સ છે, ફ્લક્સ એ નવી ભૌતિક રાશિ છે. ફ્લક્સ જેની આપણે સંજ્ઞા વિશે વાત કરતો તો સંજ્ઞા જે છે આપણી પાસે એ છે આપણી પાસે ફાઈ, અને ફ્લક્સ છે ઇલેક્ટ્રિક ફ્લક્સ છે એટલે આપણે અહીંયા ઈ દર્શાવી શકીએ. ઓકે, હવે એનું સૂત્રની વાત કરીએ તો હમણાં અગાઉ દેખ્યું એ પ્રમાણે કે અહીંયા આપણને ખબર પડે કે જે ઈ જે છે એની સાથે પણ સમપ્રમાણમાં કહેવાય, અને એસ જે છે એની સાથે પણ સમપ્રમાણમાં કહેવાય. તેના માટે જે આ આપણી રાશિ છે એનું એક સૂત્ર બનશે જે છે ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એસ. ઈ ડોટ એસ. હવે ડોટ મતલબ કે ડોટ પ્રોડક્ટની વાત કરશું જે 11માં આપણે શીખી ગયા છે. 2 પ્રકારના ગુણાકાર હોય, અહીંયા આપણે જે ડોટ વાળો ગુણાકાર, ડોટ પ્રોડક્ટ મતલબ કે અદિશ ગુણાકાર કરીશું. એટલે અહીંયાથી જે છે ઈ એસ અને ડોટ પ્રોડક્ટ નીકળે એટલે કે અહીંયા આપણે એક વસ્તુ દાખલ કરવી પડે જેને કહીશું આપણે કોસ થીટા. ઓકે, હવે અહીંયા બધા કિસ્સામાં મેં જે છે ઈ ની દિશા અને એસ ની દિશા. હવે તમે કહેશો કે જે એસ જે છે એ તો ક્ષેત્રફળ છે, પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તો અદિશ હોય, પરંતુ એવું નથી. આપણે જે ફિઝિક્સમાં જે ક્ષેત્રફળ છે એને આપણે કેવું લઈએ છીએ તો ક્ષેત્રફળને સદિશ લેવાય, એનો એક સદિશ હોય. હવે ક્ષેત્રફળ સદિશ કઈ રીતે, તો ક્ષેત્રફળ સદિશ માટે ધારો કે કોઈ આપણી પાસે પૃષ્ઠ હોય તો આ પૃષ્ઠને લંબ એવો જે કોઈ પણ સદિશ દોરીશું એટલે કે એન કેરેટ કે જે લંબ છે આ પૃષ્ઠને લંબ સદિશ એ જ કોનો સદિશ થશે, ક્ષેત્રફળ સદિશ. મતલબ કે પૃષ્ઠ સદિશ, ક્ષેત્રફળ સાથે પૃષ્ઠ સદિશ. ક્લિયર. હવે આ વસ્તુ હતી કે કોઈ ઓપન જે આપણો સરફેસ હતી એના માટે, સરફેસ મતલબ કે પૃષ્ઠ માટે. હવે કોઈ બંધ પૃષ્ઠ હોય તો શું કરશું, તો બંધ પૃષ્ઠ ધારો કે આવો ગોળો હોય એ ગોળા પર આ નાનો ભાગને મારે ગણવું હોય કેન્દ્રથી, તો એના માટે હંમેશા એને બહાર તરફની દિશામાં લેવામાં આવશે. એટલે કે આ જે ગોળો છે એનો જે લંબ જે છે બહાર તરફની દિશામાં, એટલે બંધ પૃષ્ઠમાં
જે સદિશ છે પૃષ્ઠ સદિશ એ હંમેશા બહાર તરફની દિશામાં હોય. ઓકે, ક્લિયર? તો આ વસ્તુ હતી. તો અહીંયા જે આપણી ઓપન સરફેસ હતી, મતલબ કે આ પહેલા કિસ્સાની વાત કરું તેની માટે બે જગ્યા પર, એક તો આ દિશામાં જમણી બાજુ અને બીજું ડાબી બાજુ પણ લંબ દોરી શકાય. એટલે બંને દિશામાં દોરી શકાય આ રીતે. ઓકે, અને નીચે જે છે બંધ સપાટી હશે તો બંધ સપાટીમાં માત્ર એક જ દિશામાં લઈશું કે જે બહાર તરફની દિશામાં લઈશું, મતલબ કે આ બીજા કિસ્સા માટે. તો બંને કિસ્સા અહીંયા મેં તમને સમજાવી દીધા. અને ક્ષેત્રફળ જે છે આપણે અદિશ રાશિ લેતા હતા એની જગ્યા પર અહીંયા આપણે એને સદિશ રાશિ કહીશું, અને સદિશ કઈ રીતે નીકળવાનો એ આપણે અહીંયા સમજી લીધું. હવે આ જ બેસિસ પર વાત કરીશું કે જે આપણો ફાઈ ઈ છે ફાઈ ઈ એનું આપણને એક સૂત્ર મળી ગયું કે જે આપણી પાસે આવ્યું કે જે ભાઈ ઈ ડોટ એસ મતલબ કે ઈ ઇન્ટુ એસ ઇન્ટુ કોસ થીટા, કેમ કે ડોટ પ્રોડક્ટ કાઢો એટલે કોસ થીટા આવે. ઓકે, હવે કોસ થીટા કેવી રીતે નક્કી થાય અને આ જે થીટા જે છે એ શું છે? તો થીટાની વાત કરીએ તો થીટા એ ઈ અને એસ વચ્ચેનો ખૂણો છે. ઈ અને એસ વચ્ચેનો, એટલે કે અહીંયા વાત કરીએ તો આ જે ઈ ની દિશા હતી કોઈ પણ કિસ્સામાં, તો ધારો કે ઈ ની દિશા એટલે કે આ દિશામાં ડાબે ટુ જમણે લઈ લો, પ્લસ થી માઇનસ. ઓકે, હવે આનામાં મેં લંબ રૂપે નથી મૂકતો, મતલબ કે મેં કોઈ આ રીતે ત્રાસો મૂક્યો. આ જે પૃષ્ઠ છે મેં ત્રાસો મૂક્યો. હવે આ ત્રાસો પૃષ્ઠ મૂક્યો તો મારે એનામાં શું કરવું પડે? તો એની દિશા ફાઇન્ડ આઉટ કરવી પડે. ઓકે, તો આ જે પૃષ્ઠ છે એને લંબ રૂપે એની દિશા હોય પૃષ્ઠ સદિશની. ઓકે, તો આના માટે મારે શું કરીશ કે આ જે છે પૃષ્ઠને લંબ રૂપે આ દિશા મળે મને નીચે તરફ. ઓકે, અને જે ઈ ની દિશા છે એ અહીંયા હું રેડ વડે દર્શાવું છું થોડું. તો આ જે ઈ ની દિશા છે, ઈ ની દિશા આ બાજુ અને એસ ની દિશા થોડી નીચે તરફ મળે, મતલબ કે અહીંયા વચ્ચે કોઈ ખૂણો બન્યો. આ જે ખૂણો છે એ શું થશે? થીટા. ઓકે, હવે તો આ થીટા માટે આપણે ત્રણ કિસ્સા લઈ શકીએ. તો પહેલું કે થીટા એ 0 ડિગ્રી હોય. હવે 0 ડિગ્રી હોય એનો મતલબ શું? જો 0 ડિગ્રી હોય એનો મતલબ કે અહીંયાથી આપણે થીટા જે છે એ આ રીતે કંઈક બનશે કે આપણી એ ની દિશા સેમ હોય અને એસ ની દિશા મતલબ કે જે આપણું પૃષ્ઠ છે એનો સદિશ ઈ ની દિશામાં જ હોય તો જ 0 ડિગ્રી બને. મતલબ કે આ રીતે મૂકેલું હોય તો, અને એનો પૃષ્ઠ સદિશ આ દિશામાં. ઓકે, એટલે કે આ કિસ્સામાં શું થયું? એસ પણ એ દિશામાં અને જે ઈ છે એ પણ એની એ જ દિશામાં. મતલબ કે અહીંયા આ બંને એકબીજાને સમાંતર થયા. તો બંને એકબીજાને સમાંતર થયા મતલબ કે આમના વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થાય. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા કે જે આપણે ખૂણો લીધો એ પૃષ્ઠને લંબ સાથે લેવાનો છે. ઓકે, પૃષ્ઠ સાથે લેવાનો નથી. પૃષ્ઠને લંબ સાથેનો ખૂણો મતલબ કે અહીંયા આ લીધું, એટલે એ જે ખૂણો છે એ આ આપણો ઈ જે છે એની સાથે અને આ જે આપણો પૃષ્ઠ સદિશ છે એસ, એ બંને વચ્ચેનો ખૂણો જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આપણને ખબર છે કે ભાઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એસ કોસ 0 ડિગ્રી, અને આપણને ખબર છે કે 0 ડિગ્રી પર કોસની વેલ્યુ જે છે કોસ 0 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1, જે મહત્તમ વેલ્યુ છે. ઓકે, એટલે કે આ કિસ્સામાં જે આપણને થીટા મળે છે એ 0 ડિગ્રી મળશે, અને આ કિસ્સામાં ફ્લક્સ જે છે એ ફાઈ એ મેક્સિમમ થશે. ફાઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એસ. એટલે કે જ્યારે પણ હું લંબ રૂપે મૂકીશ ત્યારે આ જે પૃષ્ઠ છે એમાંથી જે વિદ્યુતનો જથ્થો પસાર થશે એ મહત્તમ થશે, બાકીના બધા કિસ્સામાં એનાથી ઓછું થશે. ઓકે, તો આના પછી આપણે બીજો કિસ્સો સાથે લઈ લઈએ. એની સાથે જો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે 90 ડિગ્રી લઈએ. 90 ડિગ્રી મતલબ કે કોના કોના વચ્ચેનો? આપણે અહીંયા અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, મતલબ કે જે આપણો પૃષ્ઠ છે એનો લંબ સદિશ અને જે આપણો વિદ્યુત ક્ષેત્ર છે એ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. માટે અહીંયા હું દર્શાવીશ કે ભાઈ આપણી પાસે જે ઈ જે છે એ આ દિશામાં હોય. ઓકે, અને જે આપણું પૃષ્ઠ છે એ હું આ દિશામાં મૂકું અહીંયા આ રીતે. હવે ખાસ ધ્યાન રાખજો કેમ કે પૃષ્ઠ જે છે આ દિશામાં છે આ રીતનું.
ઓકે, અને જે મારે આ આંગળીઓ દેખો તો એ જે છે એ આપણી વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, આ રીતે લંબ. તો કોઈ પણ ક્ષેત્ર રેખાઓ આ જે પૃષ્ઠ છે એની અંદરથી પસાર થવાની નથી, કાં તો એની ઉપરથી કાં તો એની નીચેથી પસાર થશે. જેમ કે અહીંયા તો આ જે છે વિદ્યુત ક્ષેત્ર રેખા એ ઉપરથી પસાર થશે અને આ જે છે એ નીચેથી પસાર થશે, અંદરથી કોઈ પણ પસાર થવાની નથી. ઓકે, તો આના માટે જે આપણે સદિશ દોરીશું તો આ જે છે પૃષ્ઠ માટે એનો સદિશ ઉપર તરફ જે છે એસ, અને આ જે આપણો વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે એ આ દિશામાં મળે, મતલબ કે ઈ, મતલબ કે આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થશે. હવે મને અહીંયાથી એવું એમ કહો કે જે આપણું પૃષ્ઠ છે એમાંથી કોઈ પણ ક્ષેત્ર રેખા પસાર થવાની જ નથી, તો ફ્લક્સ મળવાનું જ નથી. ઓકે, કેમ કે જે આ રીતે મૂકીશું તેનામાં જે ઉપરથી અને નીચેથી ક્ષેત્ર રેખાઓ પસાર થઈ જશે, અંદરથી જે પસાર થઈને જાય એ ક્ષેત્ર રેખાઓના કારણે ફ્લક્સ મળે. પરંતુ આ પૃષ્ઠમાંથી અંદરથી કોઈ પસાર થવાની નથી, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી પર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. એ આપણે થિયરેટિકલી કીધું. ઓકે, હવે આના મેથેમેટિકલી પણ આપણે સાબિત કરી શકીએ. તો અહીંયાથી આપણે સૂત્ર મૂકીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ES cos 90 ડિગ્રી. cos 90 ડિગ્રી મતલબ કે cos 90 એટલે કે આપણને ખબર છે કે 0 વેલ્યુ આવે. ઓકે, cos 90 મતલબ કે 0 થાય. તો અહીંયાથી cos 90 0 મતલબ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ES અને 0, અને કોઈનો પણ ગુણાકાર 0 સાથે થાય મતલબ કે જવાબ 0 આવે, મતલબ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે લંબ જ્યારે મૂકીશું ત્યારે ફાઈની કોઈ પણ વેલ્યુ મળવાની નથી, એટલે ફાઈની ન્યૂનતમ વેલ્યુ ફાઈ મિનિમમ મળશે. કયા કિસ્સામાં? તો જે છે લંબ મૂકીશું, મતલબ કે થીટા 90 ડિગ્રી. હવે અહીંયાથી થોડું કન્ફ્યુઝિંગ થશે, પરંતુ અહીંયા જે છે અહીંયા યાદ રાખશો કે પૃષ્ઠ લંબ હશે અને આમાં યાદ રાખશો કે પૃષ્ઠ સમાંતર હશે. ઓકે, આના કિસ્સામાં યાદ રાખીશું કે પૃષ્ઠ જે છે આપણું એ લંબ રૂપે હશે પહેલા કિસ્સા માટે, અને બીજા કિસ્સામાં યાદ રાખશે પૃષ્ઠ સમાંતર હશે. પૃષ્ઠ જો લંબ રૂપે હશે તો જ એનો જે સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થશે, અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં થશે તો ખૂણો 0 થશે. ઓકે, પહેલા કિસ્સામાં આ રીતનું. અને બીજા કિસ્સામાં જો આપણે એને સમાંતર મૂકીશું વિદ્યુત ક્ષેત્રની, તો જ એનો જે સદિશ છે એ જે પૃષ્ઠ છે એની લંબ હશે, મતલબ કે જે આપણો વિદ્યુત ક્ષેત્ર છે એને પણ લંબ બનશે. ઓકે, તો અહીંયા જે થીટા એ 90 ડિગ્રી ત્યારે જ બની શકશે જ્યારે આપણે પૃષ્ઠને કેવું મૂક્યું હશે, એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર. ઓકે, એટલે અહીંયા જે ખાસ પૃષ્ઠ સદિશ છે એ આપણે કોઈ પણ જે આપણું પૃષ્ઠ છે એને લંબ દિશામાં લેવામાં આવે. તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો માટે આ વસ્તુ કન્ફ્યુઝિંગ બને છે તો એને ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, અને આ જે ટોપિક છે એમાંથી ખાસ MCQ પણ બહુ વાર પૂછાય છે. હવે આ જે છે ફ્લક્સ, તો ફ્લક્સની વિશે આપણે માહિતી મેળવી લીધી. થોડું ઘણું MCQ માટે પણ લખી લઈએ કે આપણને એનું જે એકમ જે છે એકમ શું થાય, ફ્લક્સનો એકમ શું થાય. ઓકે, તો પહેલા તો આપણી પાસે E છે, E નો એકમ આપણે જાણીએ છીએ શું છે કે F ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સાઈડમાં હું ખાલી લખું છું F ઇઝ ઇક્વલ ટુ QE, મતલબ કે E ને કરતા પણ Q નીચે જશે, મતલબ કે E નો એકમ ન્યૂટન પર કુલમ થાય અને S નો એકમ ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. ક્લિયર? તો આ જે છે એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ થશે, એટલે કે આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. ઓકે, અને બીજું પારિમાણિક સૂત્ર, કોઈ પણ ભૌતિક રાશિ આવે એટલે એનું પારિમાણિક સૂત્ર આપણે યાદ કરવું જ પડે. ઓકે, તો અહીંયાથી થોડું આપણે ડિરાઈવ કરી લઈએ સાઈડમાં કે ભાઈ પારિમાણિક સૂત્ર માટે અહીંયા હું ખાલી એક જગ્યા પર આપણે ડિરાઈવ કરી લઈએ કે આપણી પાસે જે છે બળ એટલે કે ન્યૂટન ઇન્ટુ કુલમ, સોરી ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ, મતલબ કે ન્યૂટનનું પારિમાણિક સૂત્ર લખાય M1 L1 T-2, મીટર સ્ક્વેર મતલબ કે L2 થાય, અને પર કુલમ મતલબ કે કુલમનું Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T થાય, મતલબ કે એમ્પિયર ઇન્ટુ T ની 1 લખાય A1 T1. ઓકે, M1 L ની 2 ઘાત છે ને એટલી 1 ઘાત, મતલબ કે L ની 3 ઘાત થશે. T ની નીચેથી ઉપર જશે મતલબ કે -3 થશે, અને A ની -1 થશે. ક્લિયર? મતલબ કે આ જે છે પારિમાણિક સૂત્ર એ કોનું બની ગયું આપણી પાસે? ફ્લક્સનું પારિમાણિક સૂત્ર બની ગયું. ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ કે ફ્લક્સનું જે પારિમાણિક સૂત્ર છે એ થશે M1 L3 T-3 A -1. ઓકે, આ જે પારિમાણિક સૂત્ર છે એ આપણું ફ્લક્સનું છે, અને આ આપણે MCQ માં બહુ વખત બોર્ડમાં પૂછાયું છે, મતલબ કે આ ટોપિક આપણી પાસે
એક IMP ફોર MCQ. ઓકે, IMP ફોર MCQ. એનામાંથી પારિમાણિક સૂત્ર પણ તમારે યાદ રાખવું પડશે. ઓકે, તો આ ટોપિક સમજાયો હશે. તો નેક્સ્ટ ટોપિક તરફ વધે તો બીજો ટોપિક છે આપણી પાસે વિદ્યુત ડાયપોલ. હવે આના પરથી ખ્યાલ આવે કે વિદ્યુત મતલબ કે વિદ્યુત ભાર નો હશે, એટલે વિદ્યુત ભારોની કઈક વાત હશે. અને ડાય મતલબ કે આપણે કહે છે બે. પોલ મતલબ કે ધ્રુવો કહેવાય. પોલ, સાઉથ પોલ, નોર્થ પોલ, જે પૃથ્વીના ધ્રુવ છે એવી રીતે જે પોલ મતલબ કે ધ્રુવ થાય એનો, અને ડાય મતલબ કે બે. હવે વિદ્યુત ભારો અને બે પોલ. પોલ મતલબ કે બે ધ્રુવોની વાત કરીએ તો દ્વિધ્રુવી, એટલે કે જ્યારે પણ બે વિદ્યુત ભારો એક હોય પ્લસ અને બીજો હોય માઇનસ ક્યુ. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને એકબીજાથી કોઈ નિશ્ચિત અંતર આપણે જો સેપરેટ કરીએ મતલબ કે અલગ કરીએ, એટલે એકબીજાથી નિશ્ચિત અંતરે અલગ કરતા જે તંત્ર બને છે, જે રચના બને છે, તેને ડાયપોલ કહે છે. શું કહેવાય છે? ડાયપોલ. અને કઈ ડાયપોલ છે આ? વિદ્યુત ડાયપોલ. કેમ કે એમાં શું છે? વિદ્યુત ભારોનો સમાવેશ કર્યો. તો અહીંયાથી મસ્ત એક મજાની ડાયપોલ દોરી દઈએ કે આપણી પાસે એક વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ અને બીજો વિદ્યુત ભાર છે માઇનસ ક્યુ. તો આ જે વિદ્યુત ભારો છે એકબીજાથી ધારો કે આપણી પાસે કોઈક અંતરે અલગ કરેલા છે. તો અહીંયા એમનો કોઈક મધ્યબિંદુ હશે. હવે આ પ્લસ વિદ્યુત ભાર એ અંતરે છે અને બીજો પણ એનાથી એ અંતરે છે. તો આ પ્રમાણે લખીશું. ઓકે, તો ટોટલ આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તો એ વત્તા એ મતલબ કે 2a થશે. અને બંનેનું મૂલ્ય કેટલું છે? તો ક્યુ છે. ઓકે, તો આવી જ્યારે રચના બને અને કોઈ એકની પ્રબળતા કદાચ વધી જાય તો આ જે ડાયપોલ છે એમાં ધ્રુવીય બની જાય ડાયપોલ. મતલબ કે ધ્રુવીય બને એટલે કે એની પ્રબળતા જે છે એ એક બાજુ વધી જાય. મતલબ કે એક આપણે ડાયપોલ જે છે મોમેન્ટની વાત કરીશું, એટલે કે ડાયપોલ ચાક માત્રા અથવા તો મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટનું કામ શું? તો ડાયપોલ મોમેન્ટની મદદથી આપણે આ જે ડાયપોલ છે ડાયપોલની શું જાણી શકાય? તો એની પ્રબળતા જાણી શકાય. ઓકે, અને બીજું કે એ ડાયપોલ કેટલા સુધી સેપરેટ કર્યું છે આપણે એ વસ્તુ વિશેની માહિતી આપણને મળી જાય કે બે વિદ્યુતભારોને કેટલા સેપરેટ કરેલા છે આપણે. ઓકે, તો ડાયપોલ મોમેન્ટને આપણે દર્શાવીશું P વડે, જે સદિશ રાશિ છે. ઓકે, અને P ઇઝ ઇક્વલ ટુ જે ડાયપોલ મોમેન્ટ છે આ કેટલા અલગ કરેલા છે એ, તો આપણે 2a જેટલા અલગ કરેલા છે અને ગુણ્યા કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય, બંને સેમ જ છે એટલે કે અહીંયાનું મૂલ્ય હશે Q. ઓકે, તો આનું જે સૂત્ર બનશે એ 2aq બનશે. ઓકે, અને ખાસ યાદ રાખવાનું છે કે આ કેન્દ્રથી અંતર એ છે, મતલબ કે બંને બાજુ એ એટલે ટોટલ થશે 2a. ઓકે, એટલે કે અહીંયાથી આપણે નવી ભૌતિક રાશિ આવી જે ઇન્ટ્રોડ્યુસ આપણે કરી છે. નવી ભૌતિક રાશિ છે એનું નામ છે આપણું ડાયપોલ ચાક માત્રા. તો ડાયપોલ ચાક માત્રાની વાત કરી લઈએ તો સંજ્ઞા આપણે P વડે દર્શાવીએ છીએ. ઓકે, એની જે સંજ્ઞા છે P વડે, એના માટે આપણે એનું સૂત્ર લખી દીધું કે 2aq, જેમાં 2a જે છે એ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર અને Q જે છે એ કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય. ઓકે, આ પ્રમાણે આપણે જે છે આ ડાયપોલ એનું જે ડાયપોલ મોમેન્ટ છે કે ડાયપોલ કેટલી પ્રબળતાનું દર્શાવે છે, કેટલી પ્રબળતા દર્શાવે છે, અથવા તો બે વિદ્યુતભારને આપણે કેટલા દૂર કર્યા છે એનું વેલ્યુ આપણે આના પરથી ખબર પડી શકે છે. ઓકે, તો હવે આ ડાયપોલની આપણે વાત કરીશું તો ડાયપોલનો એકમની વાત કરી લઈએ. ડાયપોલનો એકમ મતલબ કે અહીંયા જે 2a મતલબ કે અંતરની વાત કરી, મતલબ કે એકમ થશે મીટર. અને જે આ આપણો પાસે Q છે, Q મતલબ કે આપણી પાસે કુલમ, મતલબ કે આનો એકમ થશે કુલમ ઇન્ટુ મીટર. ઓકે,
Q મતલબ કે કુલમ અને 2A મતલબ કે અંતર દર્શાવે છે. 2 નો તો કોઈ એકમ હોય ના, અચળ પદ છે એટલે. અને એ જે છે આપણું અંતર છે, અહીંયા કોઈ પ્રવેગ નથી. ઓકે, ધ્યાન રાખજો. એ જે છે આપણો મીટર મતલબ કે અંતર, એટલે કે આનો એકમ કુલમ ઇન્ટુ મીટર થશે. હવે કુલમ માટે હમણાં અગાઉ કર્યા પ્રમાણે આપણે પારિમાણિક સૂત્ર લખી શકીએ. પારિમાણિક સૂત્ર કઈ રીતે લખીશું? તો આ જે છે પારિમાણિક સૂત્ર, આનું જે છે A1T1 થશે અને આનું L1 થશે. તો અહીંયાથી પારિમાણિક સૂત્ર લખાય એમ તો છે જ નહીં, L1 છે, T પણ 1 છે અને A પણ 1 છે. ઓકે, તો આ જે પારિમાણિક સૂત્ર છે એ આપણું વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર છે. તો હવે બીજી વસ્તુ યાદ રાખવાની છે કે ડાયપોલ મોમેન્ટ P જે છે એ સદિશ રાશિ છે. મતલબ કે કઈ તરફ ડાયપોલની પ્રબળતા વધી કે ઘટી એ વસ્તુ જાણવા માટે આ જે રાશિનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે એ સદિશ રાશિ દર્શાવે છે. ઓકે, તો P જે છે સદિશ છે, તો એનું લાસ્ટ ફાઇનલ સૂત્ર 2A ઇન્ટુ આપણે આ રીતે Q લખીશું. ઓકે, આ પ્રમાણે આપણે આ જે ડાયપોલ મોમેન્ટ છે એની માહિતી મેળવી શકીએ છીએ. અને આ ડાયપોલ મોમેન્ટની દિશાની વાત કરીશું તો ડાયપોલની દિશા, ચાક માત્રાની દિશા જે છે એ ઋણથી ધન તરફ હશે. એટલે કે અહીંયા ડાયાગ્રામ આપણે બનાવી દઈએ પર કે આપણી પાસે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, એટલે પ્લસ Q માઇનસ Q અને આમના બંને વચ્ચેનું અંતર 2A અડધો અડધો કરી દેશો એટલે કે બિંદુ O વચ્ચેનું. ઓકે, તો આને માટે જે ડાયપોલની દિશા છે, ડાયપોલ ચાક માત્રા એની દિશા થશે આ દિશામાં માઇનસ થી પ્લસ. અને એની દિશાની વાત કરીશું એ તો પ્લસ થી માઇનસ તરફ. ઓકે, એ જે છે પ્લસ થી માઇનસ તરફ, પરંતુ P જે છે આપણી ડાયપોલ ચાક માત્રા છે એનું મૂલ્ય માઇનસ થી પ્લસ તરફ હશે. ઓકે, તો આજના માટે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ડાયપોલ આપણે ભણી એનાથી જે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે તેના માટે આપણે બે કિસ્સાની વાત કરીશું. કે પહેલો કિસ્સો જે છે આપણી પાસે અક્ષ પાસે અને બીજો જે કિસ્સો છે આપણી પાસે વિષુવરેખા પાસેનો. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી તમે આવનારા વિડીયો મિસ ના કરી શકો. અને જે આ મટીરિયલ છે તમારે જો જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિડીયોને લાઈક જરૂર કરજો. મળે નેક્સ્ટ વિડીયોમાં.